સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। 2 દિવસ ધોધમાર વરસાદ વરસ્યા બાદે સવારથી હળવો વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે કરવામાં આવેલી આગાહી અનુસાર આજે સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે। ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ, પંચમહાલ, ખેડા અને આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે તેમ હોય યલો એલર્ટ અપાયું છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર, વડોદરાનું અકોટા ગામ પાણીમાં ગરકાવ। વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી 28 ફૂટે પહોંચતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। જેમાં અકોટા ગામમાં વિશ્વામિત્રીની નદીના પાણી ઘૂસી જતા દેવનગરમાં લોકો ફસાઈ ગયા હતા। ફાયર લશ્કરોએ બોટ મારફતે ફસાયેલા 20 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। વિશ્વામિત્રી નદીની ભયજનક જળ સપાટી 26 ફૂટની છે અને હાલ વિશ્વામિત્રી નદી 27 ફૂટે વહેતી થઈ છે। એટલે કે વિશ્વામિત્રી નદી હાલ તેની ભયજનક સપાટી વટાવીને વહી રહી છે। કચ્છમાં રિન્યુએબલ એનર્જીને લગતા પ્રોજેક્ટ સ્થપાશે। કચ્છ વિસ્તારમાં મોટા પાયે રિન્યુએબલ એનર્જીને લગતા પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યા છે। તેના કારણે કચ્છ રણ અભયારણ્ય અને ઘુડખર અભયારણ્ય વિસ્તારમાંથી તેની ટ્રાન્સમિશન લાઇનો પસાર કરવી પડે તેમ હોય જીવ સૃષ્ટિને નુકસાન ન થાય તે માટે રિન્યુએબલ એનર્જીને લગતા પાર્કની તમામ ટ્રાન્સમિશન લાઇનો માટે એક જ ચોક્કસ કોરિડોર નક્કી કરાશે। અંબાલાલ પટેલની આગાહી, કહ્યું ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય થઈ। ગુજરાતમાં ચોતરફ વરસાદી માહોલ છે। મેઘરાજા છેલ્લા 5 દિવસથી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસી રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં હજુ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આગામી 25 જુલાઈ દરમિયાન અરેબિયન સમુદ્ર તરફથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી તે દિશામાં એક સિસ્ટમ સક્રિય થવાની સાથે લીંબડી, બાવળા, ખંભાત, નડિયાદ, મહેમદાબાદ, ઉમરેઠ અને વાંસદ વગેરે વિસ્તારમાં આ સિસ્ટમની અસર જોવા મળશે। રાજકોટને પ્રથમ નેચરલ એજ્યુકેશન કેમ્પ મળ્યો। 1200 વૃક્ષો સાથેનો બગીચો બાળકોના ઉદ્યાન તરીકે વિકસાવાશે। ફળ, ફૂલ અને ઝાડ વાવવા માટે સરકારી જમીન ભાડા પેટે મેળવ્યા બાદ પણ તેનો હેતુ ફેરવી ફાર્મ હાઉસ તરીકે ઉપયોગ કરતા હોવાના અનેક પ્રકરણો બહાર આવી રહ્યા છે। એવામાં રાજકોટના એક તબીબે માલિયાસણ ગામ નજીક વર્ષો પહેલા 5 એકર સરકારી જમીન ફળ, ફૂલ અને ઝાડ ઉછેરવા માટે ભાડા પેટે લીધા બાદ તેમાં બગીચો બનાવી સ્વેચ્છાએ કલેક્ટર તંત્રને આ બગીચો પરત કરી દઈ ઈમાનદારીનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે। રાજકોટ જિલ્લા કલેક્ટરે પણ આ બગીચાનો બાળકો ઉપયોગ કરી શકે તે માટે તેમાં સૌપ્રથમ નેચરલ એજ્યુકેશન કેમ્પ બનાવવાનો નિર્ણય લઈ તે અંગેની કાર્યવાહી શરૂ કરી દીધી છે। રાજ્યમાં વરસાદનો નવો ટ્રેન્ડ, એક સાથે 4 થી 17 ઇંચ વરસાદ। છેલ્લા થોડા દિવસોથી વરસાદે વલણ બદલ્યું હોય તેમ આખો દિવસ વરસવાને બદલે અમુક કલાકોમાં વરસે છે। બુધવારે બોરસદમાં 7 કલાકમાં 14 ઇંચ જ્યારે વડોદરામાં 10 કલાકમાં 13 ઇંચ ખાબક્યો હતો ત્યારે જામ રાવલ ગામમાં 5 દિવસમાં 55 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। આ સાથે હવામાન વિભાગે હજી પણ અતિભારે વરસાદની આગાહી કરી છે। ભારે વરસાદના પગલે સીએમની સમીક્ષા બેઠક। છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અનેક જગ્યા પર પૂરની સ્થિતિ સર્જાઈ છે। ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યાપક વરસાદના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં તેમણે અસરગ્રસ્ત વિસ્તારોના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી પરિસ્થિતિની માહિતી મેળવી જરૂરી આદેશ આપ્યા હતા। મહત્વનું છે કે રાજ્યમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
આજવા ડેમના 62 દરવાજા ખુલ્યા, અનેક ગામડા ડૂબ્યા અને સંપર્ક તૂટ્યા. ભારે વરસાદથી વડોદરા પાણી પાણી થયું છે. 13.5 ઇંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે, તો બીજી બાજુ આજવા ડેમ ઓવરફ્લો થતા 62 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી વિશ્વામિત્રીમાં પૂર આવ્યું છે. નદીના પાણી અનેક ગામડાઓમાં ઘૂસ્યા છે, તો કેટલાય ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. તંત્ર દ્વારા નીચાણવાળા તમામ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરતીઓને કાળા પાણીની સજા, 22 સ્થળ ડૂબ્યા. સુરતમાં વરસેલા અતિભારે વરસાદે સુરતનો નકશો જ બદલી નાખ્યો છે. સતત 4 દિવસ સુધી વરસાદને લીધે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જિલ્લામાં પણ વરસાદના કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી હતી અને ખાડીઓના પાણી બહાર આવી જતા મકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા. સુરતમાં હજી ભારે વરસાદની શક્યતા છે. વધુ 3 સિસ્ટમ સક્રિય, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર. હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે ગુજરાતના માથે વધુ 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈ આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ગઈકાલે મેઘરાજા મનમૂકી વરસ્યા હતા અને તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી હતી. સંસદમાં પહેલીવાર બોલ્યા ગેનીબેન. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સંસદમાં પહેલીવાર બોલ્યા હતા, જેમાં તેઓએ ચાંદીપુરા વાયરસ વિશે સરકારને માહિતગાર કરી આ બીમારીને ગંભીરતાથી લઈ કડક પગલાં ભરવા અપીલ કરી હતી. તેમણે પોતાના ભાષણની શરૂઆત બનાસકાંઠાની તમામ જનતાનો આભાર માની કરી હતી. પછી તેમણે કહ્યું હતું કે મારા સંસદીય ક્ષેત્ર અને સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ ભયંકર રૂપ ધારણ કરી રહ્યો છે, જેના કુલ 100 કેસ નોંધાયા છે. જામ રાવલ ગામમાં 5 દિવસમાં 55 ઇંચ વરસાદ ખાબક્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. સાંબેલાધાર વરસાદ વરસતા પૂરની સ્થિતિ ઊભી થઈ છે. દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જિલ્લાના અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સૌથી વધુ પૂરગ્રસ્ત કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામમાં 5 દિવસમાં 55 ઇંચ વરસાદ ખાબકતા લોકોના જનજીવન પર માઠી અસર થઈ છે. કઠુઆમાં જૈશના 2 આતંકીઓની ધરપકડ. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકવાદી હુમલાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે. આતંકવાદીઓના 2 મદદગારોની ધરપકડ કરવામાં આવી છે. કઠુઆમાં સેનાની ટ્રક પર આતંકી હુમલો થયો હતો, જેમાં 5 જવાન શહીદ થયા હતા. પોલીસે તેમને મદદ કરી રહેલા 2 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેઓ જૈશ-એ-મોહમ્મદના હોવાનું કહેવાય છે. સેના આતંકવાદીઓની પૂછપરછ કરીને તેમના વિશે સબૂત મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં તબાહી મચાવશે મેઘરાજા. ગુજરાતમાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 222 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 14, નર્મદાના તિલકવાડામાં 8.5 ઇંચ, વડોદરા અને પાદરામાં 8.8 ઇંચ, ભરૂચમાં 7.5 ઇંચ, નસવાડીમાં 6 ઇંચ, નાંદોદમાં 6.5 ઇંચ, ઝઘડિયા અને શિનોરમાં 5.5 ઇંચ, અંકલેશ્વરમાં અને હાંસોટમાં 5.25 ઇંચ વરસાદ પડ્યો છે. હજી પણ વરસાદની આગાહી છે. આવનારા દિવસોમાં ભારે વરસાદ તબાહી મચાવી શકે છે. ભારે વરસાદથી ડેમો ઓવરફ્લો થતા ગામો એલર્ટ. સૌરાષ્ટ્ર અને સુરતમાં ભારે વરસાદને પગલે સોનગઢનો ડોસવાડા ડેમ સલકાયો છે. જૂનાગઢના વિસાવદરનો સૌથી મોટો ધ્રાફટ ડેમ થયો ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલાતા નીચાણવાળા સરસાઈ, ચાપરડા, નવી ચાવંડ અને ખીજડીયા ગામને એલર્ટ કરાયા છે. ડેમના દરવાજા ખોલતા ઘેડ પંથકમાં પરિસ્થિતિ વણશે તેવી સંભાવના છે. લોકસભામાં હોબાળો. સ્પીકરે કહ્યું મર્યાદા જાળવો. બજેટને લઈને વિપક્ષી સાંસદોએ લોકસભામાં હોબાળો મચાવ્યો હતો. ટીએમસીના કેટલાક સાંસદો તેમની ખુરશીઓ પરથી ઊભા થયા અને હંગામો મચાવ્યો હતો, જેના કારણે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું તમામ સભ્યોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓએ એવી કોઈ વ્યક્તિ પર ટિપ્પણી કરવી જોઈએ જે ગૃહના સભ્ય નથી. ગૃહમાં ચર્ચા કરો, હંગામો ન કરો. ગૃહની મર્યાદા જાળવી રાખો. સંસદની પરંપરાનું પાલન કરો. પીએમ
મોદીએ અભિનવ બિંદ્રાને આપ્યા અભિનંદન। આઈઓસીએ ભારતીય શૂટર અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ આપવાની જાહેરાત કરી છે। આ અંગે પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, દરેક ભારતીયને ગર્વ છે કે અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેમને અભિનંદન। રમતવીર તરીકે હોય કે નવા ખેલાડીઓના માર્ગદર્શક તરીકે તેમણે રમતગમત અને ઓલિમ્પિકમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે। તેમને 10 ઓગસ્ટે પેરિસમાં એવોર્ડ અપાશે। અડધું મુંબઈ પાણીમાં ગરકાવ, અનેક લોકોનું સ્થળાંતર। મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। મેઘરાજા ફરી એકવાર વરસી રહ્યા છે। ભારે વરસાદને પગલે મુંબઈ પાણી થયું છે, તેમજ રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને લોકલ ટ્રેન સેવા પર પણ અસર જોવા મળી રહી છે। વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું।